ઓકે દોસ્તો, નમસ્કાર મિત્રો, એમબી વાલા ચેનલમાં તમારું સ્વાગત છે. તો આજે ટેટ 1 ની એક્ઝામ વિશે થોડું આપણે એનાલિસિસ કરી દઈએ. કેમ 51 આન્સર્સ કે અભી તક નથી આવી અને એના સાથે સાથે કેમ આટલો બધો વિલંબ થઈ રહ્યો છે દોસ્તો. તો આની ઓફિશિયલ અપડેટ પણ આવી ગઈ છે દોસ્તો રિઝલ્ટની. એના સાથે સાથે 51 આન્સર્સ બી આવી શકે છે દોસ્તો. કેટલા ઉમેદવાર એક્ઝામ આપી હતી અને કેટલા પાસ થવાના અનુભવી હાલ દેખાઈ રહ્યા છે દોસ્તો. એ પ્રમાણે હાલ એક ગ્રેસિંગ માર્કનું બી હાલ અપડેટ આવવાનું થોડા દિવસમાં આવી જશે દોસ્તો. તો બધી જ માહિતી આજે અપડેટ કરીશું દોસ્તો. ઝડપથી હજુ સુધી સબસ્ક્રાઇબ નથી કરી આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. દરેક પ્રકારની સરકારી યોજનાઓ માહિતીઓ કોઈ બી નવી અપડેટ લઈને આપણે આવી જઈએ છીએ દોસ્તો. એમબી વાળા તમારી સાથે હર પળ સાથ છે દોસ્તો. ચલો, એક ઓફિશિયલ અપડેટ એ આવી રહી છે કે વિલંબથી શિક્ષકોમાં થોડો ભારે રોષ જોવા મળી રહ્યો છે દોસ્તો. કારણ કે આ હજુ સુધી અરજીઓ જે મંગાવવામાં હતી વાંધા અરજીઓ એ પણ આપી દીધી છે, પણ 51 આન્સર કી હજુ સુધી કેમ નથી આવી દોસ્તો. આના પાછળનું રીઝન હજુ સુધી જાણવા મળ્યું નથી દોસ્તો. ઘણા ઉમેદવારોને વિલંબથી હજુ સુધી રોષમાં છે દોસ્તો. કારણ કે જે એક્ઝામ લેવાની એના પછી તમે વાંધા અરજી 31/12 સુધીમાં પૂર્ણ થઈ ગઈ હતી દોસ્તો. અને એના પછી બી વિલંબ થઈ રહ્યો છે એ લોકોને 51 આન્સર કી બહાર પાડવામાં દોસ્તો. તો આના પાછળનું રીઝન હજુ સુધી કોઈને ખબર નથી પડી. અને આમાં આપણે થોડું હું એનાલિસિસ કરી દઉં તો ટેટ 1 ની જે એક્ઝામ હતી તેમાં 10,000થી વધુ શિક્ષકોની ઘટ માટે એક્ઝામ લેવામાં આવી હતી, જેમાં 90,000થી વધારે ઉમેદવારોએ પરીક્ષા આપી. અને હાલ એવું માનવામાં આવી રહ્યું છે કે 5,000 જેવા ઉમેદવારોને પાસ થવાની શક્યતાઓ હાલ દેખાઈ રહી છે દોસ્તો. હવે એમાં એવું એનાલિસિસ કરવામાં આવી રહ્યું છે કે સંજોગોમાં અગર 5,000 વધુ શિક્ષકોની ભરતી હવે ક્યારે અને કઈ રીતના થઈ શકે છે, તંત્ર પરિણામ માટે વિલંબ કેમ કહી રહી છે દોસ્તો. અને મારા માટે એવું શિક્ષણ મંત્રી બી દખલગીરી કરીને વહેલી તકે ફાઇનાન્સની આન્સર કી જાહેર કરવામાં આવે. મેરિટમાં અગર છૂટછાપ મળી શકે છે દોસ્તો. તો ગ્રેસિંગમાં કઈ રીતના પ્લસ માઇનસ થશે હું તમને એ બી કહી દઉં કે ગ્રેસિંગ માર્કમાં હું તમને કહું તો 6 થી લઈને 10 થી 12 માર્કનો ગ્રેસિંગ માર્કની આસપાસ હાલ જાણવા મળી રહ્યું છે દોસ્તો ગ્રેસિંગ માર્ક. કારણ કે જે આન્સરો હતા એમાં થોડી છૂટછાટમાં રીતે બે આન્સરો સાચા પણ રહી જાય છે. તો 6 થી 12 માર્કનું ગ્રેસિંગ બી મળી શકે છે. અને એના સાથે સાથે 51 આન્સર કી હવે 3 થી 4 દિવસમાં આવવાની શક્યતાઓ હાલ મને દેખાઈ રહી છે દોસ્તો. હવે બીજું એક જાણવા મળી રહ્યું છે દોસ્તો કે જે તમને રિઝલ્ટનું, તો રિઝલ્ટ હું તમને કહું તો 25 થી 30 તારીખની આસપાસ આવીની શક્યતાઓ હાલ મને દેખાઈ રહી છે દોસ્તો. તો આ ટેટ 1 ના ઉમેદવારો તમે છો તો તમારો રિવ્યુ જણાવજો. તમે વિલંબ કેમ થઈ રહ્યો છે અને તમારા મતે શું આમાં ગેસિંગ માર્ક ના હોવા જોઈએ અને કેટલા હોવા જોઈએ દોસ્તો. અને એના સાથે સાથે મેરિટમાં છૂટછાટ મળવી જોઈએ કે નહીં અને ઉમેદવારોને વધારે તક મળવી જોઈએ કે નહીં. આ બધી જ માહિતી તમે અહીંયા કોમેન્ટમાં નાખી શકો છો દોસ્તો. ફરી મળીશું આવા જ નવા વિડીયો સાથે. લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. એમબી વાલા ચેનલને ધન્યવાદ દોસ્તો.